શું તને ખબર છે કે હજારો વર્ષ પહેલા પણ લોકો માત્ર આનંદ માટે નહીં પણ શરીર, મન અને આત્માની સમતુલા માટે શારીરિક સંબંધ બાંધતા હતા? આજકાલ આપણે શારીરિક સંબંધને માત્ર એક ફિઝિકલ એક્ટ સમજી લઈએ છીએ, પણ આપણા પૂર્વજોએ તેને ઊર્જા વિનિમય તરીકે ગણાવ્યો હતો. હા, સાચું સાંભળ્યું? સંભોગ એટલે ફક્ત શારીરિક સંતોષ નહીં, એ તો માણસની અંદર રહેલી જીવશક્તિનો એક વૈજ્ઞાનિક ઉપયોગ હતો. અને એ જ સમજવા માટે આજ આપણે વાત કરવાના છીએ શારીરિક સંબંધના 5 પ્રાચીન નિયમો વિશે, જે આપણા જીવનમાં આજે એટલા જ પ્રાસંગિક છે જેટલા હજારો વર્ષ પહેલા હતા. ચાલ શરૂ કરીએ. પ્રાચીન ભારતના ગ્રંથોમાં સંભોગને ક્યારેય પાપ નથી ગણાવ્યો. ઉલટું તેને એક પ્રકારની ઉપાસના ગણાવી છે. પણ એ ઉપાસના માટે નિયમો હતા: શરીર, સમય, મનસ્થિતિ અને સાથી પ્રત્યેના વલણના. આજના સમયમાં લોકો આ નિયમો ભૂલી ગયા છે અને એના કારણે સંબંધોમાં અસંતુષ્ટિ, નબળાઈ, તણાવ અને વિયોગ વધી ગયા છે. મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અને તમારા મનમાં ચાલતા પ્રશ્નોને કોમેન્ટમાં લખવા વિનંતી છે. તો મિત્રો, પ્રથમ નિયમ હતો સંભોગ ફક્ત ઈચ્છાથી નહીં, સમજૂતીથી થવો જોઈએ. અર્થાત જો એક વ્યક્તિના મનમાં ઉતાવળ હોય અને બીજો સાથી માનસિક રીતે તૈયાર ન હોય તો એ સંભોગ શરીરને નહીં પણ આત્માને થાકવી દે છે. પ્રાચીન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સંમતિ વિના સંભોગ કરવો એ જીવશક્તિની ચોરી સમાન છે. આજના સમયમાં પણ જો જુઓ, પ્રેમમાં સૌથી મોટો તૂટણાનો કારણ છે એકતરફી ઈચ્છા. અસલી આનંદ ત્યારે જ મળે જ્યારે બંનેનું મન એક સમાન ધોરણ પર હોય. બીજો નિયમ હતો સમય અને દિશાનો નિયમ. હા, આ કદાચ અજબ લાગે, પણ આયુર્વેદ અને તાંત્રિક શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયું છે કે રાત્રિના મધ્ય ભાગ પછીનો સમય શરીર માટે ઉત્તમ નથી. સાંજે 8 થી 11 વચ્ચેનો સમય, જ્યારે શરીર સ્વાભાવિક રીતે આરામની સ્થિતિમાં જાય છે, એ જ સમય ઊર્જા વિનિમય માટે યોગ્ય માનવામાં આવ્યો છે. અને એ દિશા, દક્ષિણ દિશા તરફ માથું રાખીને સંભોગ કરવો મન અને શરીરને નબળું બનાવે છે, જ્યારે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ માથું રાખીને કરવાથી ઊર્જા પ્રવાહ વધે છે. આ વૈજ્ઞાનિક રીતે પણ રસપ્રદ છે, કારણ કે આપણા શરીરની ચુંબકીય લાઇન પણ પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ સાથે સંકળાયેલી છે. ત્રીજો નિયમ સંભોગ પહેલા અને પછીનો આહાર. આજે લોકો આ મુદ્દાને અવગણે છે, પણ પ્રાચીન સમયમાં માનતા હતા કે સંભોગ એ પણ એક પ્રકારની વ્યાયામ છે, જે શરીરની જીવશક્તિને બહાર લાવે છે. આથી પહેલા હળવો, પાચ્ય અને ઉર્જાદાયક ભોજન લેવાની સલાહ આપવામાં આવી હતી, જેમ કે દૂધ, બદામ, મધ, ઘી. અને પછી શરીરને આરામ આપવા ગરમ પાણી કે દૂધ પીવાની સલાહ હતી. પરંતુ આજે લોકો થાકેલા, તણાવગ્રસ્ત શરીર સાથે રાતે મોડે મોબાઈલ ચલાવીને સંબંધ બાંધે છે, પછી ફરિયાદ કરે છે કે શક્તિ ઘટી ગઈ, ઈચ્છા ઓછી થઈ ગઈ. શાસ્ત્રો કહે છે કે શરીર તણાવમાં હોય ત્યારે સંબંધ નહીં, વિયોગ જન્મે. ચોથો નિયમ સંભોગનું ધ્યેય આનંદ નહીં, જોડાણ હોવું જોઈએ. હા, આનંદ તો સ્વાભાવિક છે, પરંતુ તેનો હેતુ જોડાણ એટલે કે કનેક્શન હતું, શરીરથી નહીં, મનથી. જ્યારે બે લોકો એકબીજાને પૂરેપૂરી રીતે સ્વીકારીને દોષ વગર જોડાય છે, ત્યારે એ સંબંધ આત્મીય બને છે. અને એ જ સંબંધ જીવનને સંતુલિત રાખે છે. આજના સમયમાં સંબંધો ફક્ત શરીર સુધી સીમિત થઈ ગયા છે, એટલે મન ખાલી રહે છે. મન ખાલી એટલે સંબંધ ખાલી, અને એથી તૂટણ, ઈર્ષા અને ઉદાસીનતા વધે છે. પાંચમો અને સૌથી મહત્વનો નિયમ ઊર્જાનું સંભાળ રાખવું. પ્રાચીન લોકો માનતા હતા કે મનુષ્યની સૌથી મોટી શક્તિ વીર્ય એટલે કે લાઈફ એનર્જી છે. એને ફક્ત વેડફી નહીં, પણ યોગ્ય સમયે ઉપયોગ કરવો જોઈએ. બ્રહ્મચર્યનો અર્થ સંભોગ છોડવો નથી, પણ સંભોગનું યોગ્ય ઉપયોગ કરવો છે. જ્યારે શરીર, મન અને સમય યોગ્ય હોય ત્યારે સંબંધ બાંધવાથી ઊર્જા વધે છે, પરંતુ જો મન દુઃખી, ગુસ્સે ભરેલું કે તણાવમાં હોય તો એ ઊર્જા નબળાઈમાં ફેરવાઈ જાય છે. આજના સમયમાં મોટાભાગના પુરુષો થાકેલા શરીરથી, તણાવગ્રસ્ત મનથી સંબંધ બાંધે છે, એટલે પછી એનર્જીલેસ, ડલ ફીલ કરે છે. પ્રાચીન નિયમ કહે છે કે સંભોગ પછી ઉત્સાહ વધવો જોઈએ, નબળાઈ નહીં. એ જ સાચો સંભોગ. આ પાંચેય નિયમો ફક્ત શારીરિક સંબંધ વિશે નથી, એ જીવનની ફિલોસોફી છે. પ્રેમ, સમજૂતી, સમય, ઊર્જા અને સન્માન, આ 5 શબ્દો જ સાચા સંબંધનો આધાર છે. આજના સમયમાં જો આ નિયમો સમજાઈ જાય તો સંબંધોમાં એક નવી તાજગી આવી શકે છે. સંભોગને પાપ નહીં, પરંતુ એક પવિત્ર ઊર્જા માનવાની શરૂઆત થવી જોઈએ, કારણ કે એ ફક્ત શરીરની નહીં, આત્માની ભાષા છે.